જો ધ્યાન આપો હવે બીજા ભાગમાં આ પહેલું ચેપ્ટર એટલે કે 9મું બરાબર, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશ્ય ઉપકરણો. શરૂઆતમાં આપણે પ્રસ્તાવનામાં એટલે વાત કરીએ, જો ધ્યાન આપો. તમે બીજા ભાગમાં પ્રકાશ શાસ્ત્રના 3 ચેપ્ટર ભણશો બરાબર. આ કિરણ પ્રકાશ શાસ્ત્ર, ત્યારબાદ તરંગ પ્રકાશ શાસ્ત્ર અને ત્યારબાદ ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર કે જેમાં વિકિરણ અને કણનો દ્વૈત સ્વભાવ બરાબર. એટલે શરૂઆતના 3 ચેપ્ટર છે એ ઓપ્ટિક્સ કહેવાય અથવા પ્રકાશ શાસ્ત્ર કહેવાય. એના 3 ભાગ જે આપણે ક્રમશઃ ચેપ્ટરમાં ભણવાના છે. પહેલો ભાગ એટલે આ રિવાજ કિરણ પ્રકાશ શાસ્ત્ર, એનો બીજો ભાગ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, આના પછીનું ચેપ્ટર બરાબર. આ પણ આપણે ભણીશું. અને ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર. જો પ્રકાશ શબ્દનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. પ્રકાશ એટલે શું, આવો પ્રશ્ન આપણને થાય બરાબર. તો એનો અર્થ શું થાય, જો અહીં ધ્યાન આપો. આપણે અંધારામાં કોઈ વસ્તુ નથી જોઈ શકતા અને પ્રકાશમાં જોઈ શકીએ છીએ બરાબર. તો પ્રકાશ એટલે શું એમ, તો કે પ્રકાશ એટલે સૂર્યમાંથી જે વિકિરણ ઉત્સર્જાય છે, જે તરંગો ઉત્સર્જાય છે બરાબર, એમાંથી જે તરંગોની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય જેને દ્રશ્ય વિસ્તાર કહેવાય બરાબર. આવું આપણે આગળ 10મા ધોરણમાં પણ આ મૂલ્યો તમે યાદ રાખેલા હશે. એ દ્રશ્ય વિસ્તાર 4000થી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો જે સૂર્યમાંથી ઉત્સર્જન પામીને પૃથ્વી સુધી પહોંચે છે, આ તરંગો માટે આપણી આંખ સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ હોય છે એટલે એ પ્રકાશ કોઈ વસ્તુ પર પડે, વસ્તુ પરથી એનું પરાવર્તન થાય. આ પરાવર્તનિક પ્રકાશીય ઘટના છે. આ ચેપ્ટરમાં આપણે શરૂઆત જ ત્યાંથી કરીશું. એ પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. આપણી આંખ આ ગાળાની તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય છે એટલે એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ બરાબર. તો આ રીતે પ્રકાશનો અર્થ જ એવો થાય કે 4000થી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો કે જેના માટે આપણી આંખ સંવેદનશીલ છે, દ્રશ્ય વિસ્તાર કહેવાય. એટલે જ એનું નામ દ્રશ્ય વિસ્તાર છે કે જેના વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. પ્રકાશ શબ્દ જ્યારે આવે એનો અર્થ આવો થશે બરાબર. એ સિવાય આપણે આ બધું પણ જાણીએ છીએ કે પ્રકાશ છે એ સુરેખ માર્ગે પ્રસરે છે. પ્રકાશ છે એનો અવકાશમાં કે હવામાં વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. અને આ જે મૂલ્ય છે ને 3×10⁸ મીટર પર સેકન્ડ, એ વેગનું મોટામાં મોટું મૂલ્ય છે. એના કરતાં કોઈનો વેગ વધારે હોતો નથી બરાબર. પ્રકાશનો વેગ એ જ મહત્તમ વેગ અવકાશમાં કે હવાના માધ્યમમાં. અન્ય માધ્યમમાં પ્રકાશનો વેગ બદલાય, એ પણ આપણે આમાં આગળ ભણીશું. પણ હવાના માધ્યમમાં કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. બીજું કે આપણે ક્રમશઃ આ ચેપ્ટરોમાં પ્રકાશનું ઉદ્ભવ સ્થાન, પ્રકાશના ગુણધર્મો, પ્રકાશ સાથે સંકળાયેલી પ્રકાશીય ઘટનાઓ જેવી કે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, વિભાજન બરાબર, એ તો આપણે આ ચેપ્ટરમાં જ ભણીશું કિરણ પ્રકાશ શાસ્ત્રમાં જ. ત્યારબાદ તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પણ આપણે ફરીથી ઘટનાઓનો અભ્યાસ કરીશું. એ સિવાય પ્રકાશનું ધ્રુવીભવન છે, આ બધી ઘટનાઓ આપણે આ ક્રમશઃ ચેપ્ટરમાં ભણવાની છે. પ્રકાશના સ્વભાવ કે પ્રકાશના સ્વરૂપની વાત કરીએ. પ્રકાશ કેટલા સ્વરૂપો ધરાવે છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો. જો પ્રકાશના 2 સ્વરૂપ હોય છે, તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ. પ્રકાશના સ્વભાવ બોલો કે સ્વરૂપ બોલો, 2 કયા કયા? તરંગ અને કણ બરાબર. આપણે આ ચેપ્ટરમાં પ્રકાશના કોઈ સ્વરૂપ કે સ્વભાવને ધ્યાનમાં નથી લેવાનો. આ ચેપ્ટરમાં આપણે ફક્ત કિરણ જેવી વિભાવનાનો ઉપયોગ કરીને જ આગળ વધીશું. જ્યારે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણે પ્રકાશનું તરંગ સ્વભાવ કે તરંગ સ્વરૂપ ધ્યાનમાં લેશું બધી ઘટનાઓ સમજવા માટે. અને ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્રમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જેવી ઘટનાઓ તમે ભણશો અને એ ઘટનાઓ સમજવા માટે કે સમજાવવા માટે પ્રકાશનું અન્ય સ્વરૂપ જેને કણ સ્વરૂપ કહેવાય બરાબર, એ પણ ધ્યાનમાં લેશું. એટલે આ એક નાના પ્રશ્ન તરીકે ધ્યાનમાં રાખજો કે જનરલ નોલેજ તરીકે પણ પ્રકાશના 2 સ્વરૂપ છે. કયા કયા? તરંગ અને કણ બરાબર.
આપણે પ્રકાશનું કિરણ બોલીએ તો કિરણ છે એ પ્રકાશનું કોઈ સ્વરૂપ નથી. કિરણ છે એ કોઈ પ્રકાશનો સ્વભાવ નથી. બરાબર. કિરણ શું છે પહેલાં આપણે એનું અર્થઘટન કરીએ. તો કિરણ છે, પ્રકાશનું કિરણ છે એ તો એક ભૌમિતિક રજૂઆત છે. કિરણ એ ફક્ત પ્રકાશ પ્રસરણની દિશા સૂચવે છે. પ્રકાશ જે માર્ગે પ્રસરે, જે માર્ગે, એ માર્ગ દર્શાવતી એક ભૌમિતિક રજૂઆત. તમે આમ એરો દોર્યો, પ્રકાશનું કિરણ છે એવું તમે કીધું, તો આનો અર્થ એવો થાય કે પ્રકાશ આ માર્ગે આગળ વધે છે. કિરણ એ ફક્ત એક ભૌમિતિક રજૂઆત છે કે જે પ્રકાશના સુરેખ પ્રસરણની શું સૂચવે છે? દિશા. બરાબર. એટલે પ્રકાશનું કિરણ એ કોઈ પ્રકાશનું સ્વરૂપ નહીં સમજવાનું. આ કન્ફ્યુઝન થતું હોય આપણને કે પ્રકાશનું કિરણ, આવું આપણે વારંવાર શબ્દ પ્રયોગ કરીએ છીએ. તમે 10મા ધોરણમાં પણ બરાબર પ્રકાશને કિરણ સ્વરૂપે લઈ અને આ બધી ઘટનાઓ ભણી પણ ગયા છો. તો કિરણ છે એ ફક્ત એક ભૌમિતિક રજૂઆત છે, પ્રકાશનું સ્વરૂપ ગણવાનું નહીં. બરાબર. આપણે કિરણનો અર્થ લખી દઈએ. આપણે આ ચેપ્ટરમાં તો કોઈ તરંગ સ્વભાવ કે કણ સ્વભાવ ધ્યાનમાં નથી લેવાનો, એ આ ક્રમશઃ ચેપ્ટરોમાં આવશે. આ ચેપ્ટરમાં ફક્ત આપણે આવી એક ભૌમિતિક રજૂઆત પ્રકાશ પ્રસરણની દિશા તરીકે, કિરણ તરીકે લઈ અને આ બધી ઘટનાઓ આપણે ભણીશું. તો કિરણનું અર્થ કરીએ. બરાબર. કે પ્રકાશ સુરેખ માર્ગે પ્રસરે છે. સુરેખ માર્ગે પ્રસરે છે અને પ્રકાશ પ્રસરણની દિશાનું સૂચન કરતી રેખા, એવું બોલો કે પ્રકાશ પ્રસરણની દિશા દર્શાવવાની એક ભૌમિતિક રજૂઆત, એને આપણે શું કહેશું? કિરણ. પ્રકાશ પ્રસરણ ની દિશાના સૂચન માટે કરવામાં આવતી ભૌમિતિક રજૂઆત એટલે કિરણ, અથવા એને કિરણ કહે છે. બરાબર. પ્રકાશનું કિરણ. અને ઘણા બધા કિરણો હોય, કિરણનો આખો જથ્થો હોય. જેમ કે આપણે આ રીતે નજીક નજીક ઘણા બધા એરા મૂક્યા. બરાબર. આવા ઘણા બધા કિરણ છે, એકબીજાની નજીક છે. તો કિરણોનો આવો સમૂહ અથવા કિરણોનું આવું બંડલ, જેને કિરણ પુંજ એવું પણ કહેવાય છે. બરાબર. આપણે કિરણ પુંજ શબ્દ વાપરીશું કે કિરણોનો સમૂહ કે કિરણોનું બંડલ, આ બધાનો અર્થ એક થશે. ઘણા બધા એમ પ્રકાશ કિરણોના સમૂહને સમૂહ અથવા બંડલ ને કિરણ પુંજ કહે છે. બરાબર. કિરણ પુંજ. તો આ સામાન્ય પ્રસ્તાવનામાં પહેલા આપણી આટલી જાણકારી મેળવી. હવે આપણે આગળ ટોપિક લઈએ. જો સમતલ સપાટી વડે પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો. બરાબર. આ બધી વાત તમે જાણો જ છો. આમ તો રિપીટ જ થશે. 10મામાં તમે પરાવર્તન ભણી જ ગયા ને, સિમ્પલ સાદું પરાવર્તન. એ જ વાત છે. જો આપણે પરાવર્તનના નિયમો આપવાના છે. પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે, એમાં પરાવર્તન કોણ એટલે શું, આપાત કોણ એટલે શું, લંબ એટલે શું, આપાત સમતલ કોને કહેવાય, આ બધા શબ્દોનો અર્થ કરી લઈએ. જો સિમ્પલ વાત છે, ધ્યાન આપો. આવી એક સમતલ પરાવર્તક સપાટી ધ્યાનમાં લઈ લઈએ. બરાબર. આવી એક સમતલ પરાવર્તક સપાટી. આવું કોઈ બુક જ છે આપણી પાસે કે બરાબર. આ સમતલ પરાવર્તક સપાટી છે. હવે ધ્યાન આપો જો કે આ સમતલ પરાવર્તક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. જો હવે આપણે આપણો શબ્દ વાપરીએ, કિરણ આપાત થાય છે, એનો અર્થ કઈ? કિરણી પ્રકાશ પ્રસરણની શું છે? દિશા છે. બરાબર. કિરણનો અર્થ આ. હવે આમ પ્રકાશ આપાત થયો આમ. બરાબર. આપણે
આ પ્રકાશ આ રીતે આપાત થયો તો આ થયું આપાત કિરણ. આપાત કિરણ, બરાબર. આપાત કિરણ સપાટી પર જે બિંદુએ આપાત થયું, જે બિંદુએ આપાત થયું તે બિંદુએ સપાટીને લંબ દોરવાનો. લંબ દોરવો એટલે જે લાઈન તમે દોરશો એ આપાત બિંદુ પાસે આ સપાટી સાથે કેટલો ખૂણો બનાવશે? 90 લંબ. આ લંબ, બરાબર. આ આપાત બિંદુ થયું. તો આપાત કિરણ અને સપાટીએ દોરેલા લંબ વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને આપણે શું કહેશું? આપાત કોણ. આ ખૂણો બન્યો ને, થીટા નામ આપી દઈએ. જો આપાત કોણનો અર્થ ખાસ ધ્યાનમાં રાખજો. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, બરાબર. હવે અહીંથી એનું પરાવર્તન થાય. પરાવર્તન થવું એટલે કિરણની સપાટી પર આપાત થઈને આમ પાછું ફેંકાય. પાછું ગમે એમ ફેંકાતું નથી, ચોક્કસ નિયમોને અનુરૂપ જ એ કિરણ પાછું ફેંકાય. એ જ પરાવર્તનના નિયમો, બરાબર. જેમ કે પહેલો નિયમ આ છે કે આ કિરણનું પરાવર્તન અહીંથી એવી રીતે થાય કે જેથી આ પરાવર્તિત કિરણ આ સપાટીને આપાત બિંદુએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો જો આપાત કોણ થીટા હોય તો પરાવર્તન કોણ એ કેટલો થાય? થીટા. એનો અર્થ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, બરાબર. આ પહેલો નિયમ. આ પરાવર્તન કોણ એટલે પેલો નિયમ લખી દઈએ. જો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે આપણે આને થીટા નામ આપ્યું તો આને શું નામ આપ્યું? થીટા. સરખા જ નામ આપવાના. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, બરાબર. હવે બીજી વાત જો, બીજો નિયમ શું છે તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો આ લંબ, ત્રણ વસ્તુ થઈ ને, એ ત્રણેયને સમાવતું એક જ સમતલ હોય છે. કોઈ બે લાઈન હોય ને, કોઈ બે લાઈન, તો બે લાઈનને સમાવતું કોઈ એક સમતલ તો કોઈ પણ રીતે મળે જ, પણ ત્રણ લાઈનને સમાવતું એક જ સમતલ દરેક વખતે મળે જ એવું ફરજિયાત નથી. પણ અહીંયા નિયમ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ત્રણેયને સમાવતું સમતલ કેવું હોય? એક જ હોય. વિચારીએ આપણે. જો આ થોડુંક પ્રેક્ટિકલી ત્રિપરિમાણમાં, બરાબર, આ બધું વિચારતા રહેજો, કેમ કે આમાં આગળ હજી અરીસાઓ આપણે ભણશું. ત્યારબાદ જે પણ કંઈ આવી બધી ઘટનાઓ છે, બરાબર, આપણે બોર્ડ ઉપર આકૃતિ દોરીએ એ દ્વિપરિમાણિક હોય, પણ એને અનુરૂપ તમારે થોડુંક ત્રિપરિમાણમાં આખી ઘટના કે આખી ગોઠવણી ઇમેજ કરવી. જેમ કે આવી વાત થઈ ને કે આ સપાટી, આ કિરણ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આર્યો આ લંબ, એ ત્રણેયને સમાવતું એક જ સમતલ હોય. આમ આ એક સમતલ આમ વિચારો તો એ સમતલ પર આપાત કિરણે છે, એની પર પરાવર્તિત કિરણે છે અને એની પર લંબે છે. હવે લંબે એની પર જ છે તો એનો અર્થ કે સમતલ જે થયું આ સમતલ એ આ પરાવર્તક સપાટીને કેવું થયું? લંબ, બરાબર, જેને કહેવાય આપાત સમતલ. એનું નામ શું આપ્યું છે? આપાત સમતલ. જ્યારે પણ આવો શબ્દ આવે આપાત સમતલ, બરાબર, આગળ હજી તમે ધ્રુવીભવન ને એ બધી ઘટનાઓ ભણશો, અહીંયા આપાત સમતલ નો ઉપયોગ કરવાનો હોય તો એનો જે મૂળ અર્થ છે એ ધ્યાનમાં રાખજો ત્યારથી જ. જો અહીંયા આ જે સપાટી છે એને લંબ એવું આ સમતલ કે જેની પર આ ત્રણેય છે, આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ. આવી રીતે જ પરાવર્તન થાય. ક્યારે આવું ન થાય. જો તમે વિચારો આ સપાટી છે, આપાત કિરણ આમ આવ્યું, બરાબર, આ લંબ દોરી દીધો, લંબ તો જે છે એ છે આપાત કિરણ છે. પરાવર્તિત કિરણ અહીંથી આમ ન જાય, આમ ન જાય, એવી રીતે જ જાય કે આનું સમતલ, આનું સમતલ અને આર્યું, આ ત્રણેયને સમાવતું સમતલ કેવું મળે? એક જ. બાકી તો ખૂણો તો એમાંય થઈ શકે ને, તમે વિચારી શકો કે આમ કિરણ આપાત થયું ને આ લંબ થયો, અહીંયા ખૂણો જે બન્યો તો પછી કિરણ આમ પરાવર્તન પામ્યું, આમ ત્રાસું આ બાજુ,
તો અહીંયા ખૂણો તો આપાત ને પરાવર્તન સરખા થઈ શકે, પણ સમતલ એક મળે નહીં, એવું ન થાય. બરાબર, આ નિયમ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેયને સમાવતું એક જ સમતલ હોય અને એને આપાત સમતલ કહેવાય. બરાબર, આ બીજો નિયમ આર્યો. તો આટલું લખી રાખો તમે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે, તેને આપાત સમતલ કહે છે. બરાબર છે. જો હવે અહીં ધ્યાન આપો, શરૂઆતની જે બધી વાત હોય ને એ ખાસ અગત્યની હોય, કેમ કે એમાં જે બધા પદના અર્થ આપણે જે કરીએ એ પછી વારંવાર ઉપયોગમાં લેવાના હોય આપણે કોઈ પણ એક્ઝામ્પલમાં, આગળના કોઈ પણ પ્રકાશીય ઘટનામાં. એટલે ધ્યાન આપો. હવે જો આપણે ગોળી અરીસા, અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, આવું પણ આપણે 10મા ધોરણમાં થોડુંક ભણી ગયા છીએ, એટલે આપણે એ જ વાત અહીંયા છે. વક્ર પરાવર્તક સપાટી કહેવાય અથવા ગોળી અરીસાઓ કહેવાય. એ અરીસાઓ એટલે શું અને અરીસાઓ સાથે સંકળાયેલા કેટલાક પદ, જેમ કે એનું ધ્રુવ એટલે શું, અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે શું, એની વક્રતા કેન્દ્ર કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ, બરાબર, વક્રતા ત્રિજ્યા, આ બધા શબ્દોના અર્થ આપણે બે પ્રકારના અરીસાઓ ધ્યાનમાં લઈ અને દોરી અને એ બધા અર્થ અહીંયા લખવાના છે. જો ધ્યાન આપો, પહેલાં તો અરીસાઓ બનાવો કઈ રીતે. આપણે અંતરગોળ અરીસો બનાવવો છે, બહિર્ગોળ અરીસો બનાવવો છે, તો કઈ રીતે બને? અરીસો બનાવવા માટે ની પ્રક્રિયા શું? તો કે આવું ઇમેજ કરવાનું. એક કાચનો પોળો ગોળો વિચારો, કાચનો ગોળો, બરાબર. હવે જેમ આપણે ગોળાકાર તરબૂચ હોય અને એને આમ આમ કાપીએ, કોઈ પણ આમ છેદ ઉડાડીએ, એટલે જે ભાગ મળે એ વાટકા જેવો ભાગ મળે ને, રકાબી જેવો. તો એવું જ વિચારો અહીંયા કે કાચનો ગોળો છે, પોલો ગોળો, અને એનો એક આમ છેદ કાપી નાખ્યો, જે ટુકડો બહાર લીધો નાનો, એ એક રકાબી જેવો ભાગ થયો કે નાની કટોરી જેવો ભાગ થયો, બરાબર. હવે એ કાચનો ગોળો છે એટલે એની બે બાજુની સપાટી હજી કોરી છે, હજી તમે કોઈ સપાટી પર કલર કે એવું કંઈ લગાવ્યું નથી. તો એ રકાબી જેવો ભાગ કે નાની કટોરી જેવો જે ભાગ મળ્યો આપણને, એમાંથી આપણે બહિર્ગોળ અરીસો બનાવી શકીએ અને એમાંથી આપણે અંતરગોળ અરીસો પણ બનાવી શકીએ. જો આપણે એ જે ભાગ કાપ્યો ગોળામાંથી, એમાંથી આપણે જો અંતરગોળ અરીસો બનાવવો હોય તો એ જે ભાગ છે આપણે અહીંયા દ્વિપરિમાણમાં ખાલી આમ દોરી શકીએ. તમારે આમ ત્રિપરિમાણમાં ઇમેજ કરવાનું, બરાબર, અરીસો એટલે. હવે એ જે સપાટી છે, બહારની સપાટી, બરાબર, એની પર કોઈ કલર કરી દેવાનો અથવા ચાંદીનો ઢોળ ચડાવી દેવાનો એવું કહેવાય. તો બહારની સપાટી પર તમે ચાંદીનો ઢોળ ચડાવી દો તો અંદરની સપાટી પરાવર્તક થઈ કહેવાય, બરાબર. તો આને કહેવાય અંતરગોળ અરીસો, કે જેમાં અંદરની સપાટી અથવા અંતરગોળ સપાટી, આ બહારની સપાટી અથવા બહિર્ગોળ સપાટી. જો આપણે અંતરગોળ અરીસો બનાવવો હોય તો એની બહારની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવાનો, એટલે અંદરની જે અંતરગોળ સપાટી છે એ પરાવર્તક થઈ કહેવાય, જેને અંતરગોળ અરીસો કહેવાય. આ પરાવર્તક સપાટી, પરાવર્તક સપાટી, અને આ અરીસો કયો કહેવાય? અંતરગોળ. તો હવે તમે કહી શકો કે બહિર્ગોળ અરીસો બનાવવો હોય તો આવો જે ભાગ કાપ્યો છે ગોળામાંથી, એમાં અંદરના ભાગે ચાંદીનો ઢોળ ચડાવી દેવાનો, બહારની સપાટી પરાવર્તક થાય, બરાબર. આ ચાંદીનો ઢોળ ચડાવી દો એટલે આ સપાટી પરાવર્તક સપાટી, એ બહિર્ગોળ થયો, એટલે આ થયો બહિર્ગોળ અરીસો. અરીસાનો અર્થ આટલો જ ખાલી. હવે ખાસ અગત્યની વાત છે કે એની સાથે સંકળાયેલા બધા પદ કે રાશિઓ, જેમ કે આપણે પહેલું પદ વિચારીએ, ધ્રુવ. અરીસાનું ધ્રુવ પી, એનું પી વડે દર્શાવીશું. ધ્રુવ એટલે શું? તો કે સિમ્પલ વાત છે, જો કે તમે જે અરીસો બનાવ્યો, બરાબર, એ જે ભાગ છે તમારી પાસે
રકાબી જેવો ભાગ એનું કેન્દ્ર, એનું ભૌમિતિક કેન્દ્ર, એને અરીસાનું શું કહેવાય? ધ્રુવ કહેવાય, એનું મધ્ય બિંદુ. પી વડે આપણે દર્શાવી બેયમાં, બરાબર. તો અરીસાના ભૌમિતિક કેન્દ્રને ધ્રુવ કહે છે, બરાબર. હવે ધ્યાન આપો જો, આ ધ્રુવ એટલે એનું ભૌમિતિક કેન્દ્ર, અને વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે વક્રતા કેન્દ્રનો અર્થ સમજો આપણે આખો ગોળો જે લીધો તો પેલા કાચનો ગોળો, એ ગોળો જ વિચારો ફરીથી કે જેમાંથી આ ભાગ બહાર કાઢ્યો આપણે, આટલો ભાગ કાપીને, એટલે આ અરીસો એ ગોળામાંથી બનાવ્યો છે. તો એ ગોળોનું જે કેન્દ્ર હોય, ગોળાનું કેન્દ્ર, એ જ એમાંથી બનાવેલા અરીસાનું શું કહેવાય? વક્રતા કેન્દ્ર. અથવા તમે આમ વિચારો કે જો આ જે ભાગ છે ને, એને સમાવતો આખો આમ ગોળો વિચારી લો. આમ આ ભાગ છે, આ અહીંયા મૂક્યો આમ, બરાબર. એને સમાવતો આમ ગોળો વિચારી લો, તો એ ગોળાનું એક કેન્દ્ર મળતું હોય. તો એ કેન્દ્ર, એ વિચારેલ ગોળાનું કેન્દ્ર થયું કે જેનો ભાગ છે અરીસો, જ્યારે અરીસાનું એ શું કહેવાય? વક્રતા કેન્દ્ર. એટલે આમ વક્રતા છે, આમ આમ, એટલે એ કેન્દ્ર તો આ બાજુ આવતું હોય ને, આ બાજુ. એટલે આપણે દર્શાવ્યું. અહીંયા તો આપણે અંદાજિત આમ ખાલી દર્શાવતા હોય, પણ અર્થ એનો આ થાય, બરાબર. આ વક્રતા કેન્દ્ર. સી વડે એને દર્શાવાય. એટલે કે અરીસો જે ગોળાનો ભાગ છે, તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. બરાબર. હવે ધ્યાન આપો જો, અરીસાનું વક્રતા કેન્દ્ર અને એનું ધ્રુવ, એ બેયમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા વિચારવા, કે જે રેખા છે એની પર આ વક્રતા કેન્દ્ર આવી જાય અને ધ્રુવ આવી જાય. તો આ બેયને સમાવતી રેખા, જેને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય, અરીસાની મુખ્ય અક્ષ. બહિર્ગોળ અરીસાના કિસ્સામાં આપણે દર્શાવીએ તો આ મુખ્ય અક્ષ થઈ, અને અહીંયા આનું વક્રતા કેન્દ્ર તો આ સાઈડ આવતું હોય ને, આમ વક્રતા છે, એટલે અહીંયા દર્શાવી દઈએ. આ એની મુખ્ય અક્ષ થઈ. એટલે મુખ્ય અક્ષનો અર્થ લખી દઈએ કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ને સમાવતી રેખા, બરાબર. એને જ મુખ્ય અક્ષ કહેવાય. બાકી ખાલી આમ દોરો તમે તો આ સી આની ઉપર આવે છે, વક્રતા કેન્દ્ર આવે છે, પણ ધ્રુવ આવે નહીં. એટલે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ને સમાવતી એક અને માત્ર એક જ રેખા આપેલ અરીસા માટે મળે, બરાબર. એટલે મુખ્ય અક્ષ એક અને માત્ર એક જ થાય, એક કરતા વધુ મુખ્ય અક્ષ હોઈ શકે નહીં. એટલે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી ને સમાવતી રેખા કાલ્પનિક રેખા અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. બરાબર. હવે જુઓ, આ થયું, આ જે ગોળો હતો એનું કેન્દ્ર અથવા અરીસાનું વક્રતા કેન્દ્ર, અને ધ્રુવ પી છે એ તો આ ગોળો આખો તમે ગોળો વિચારી લો, તો ધ્રુવ પી તો ગોળાની સપાટી પરનું બિંદુ થયું ને. તો ગોળાની સપાટીથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર એટલે આપેલ ગોળાની શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળ હોય કે ગોળો હોય, કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એટલે ત્રિજ્યા કહેવાય, બરાબર. તો ગોળાની ત્રિજ્યા થઈ, અને એ ગોળામાંથી બનાવેલા અરીસા માટે શબ્દ પ્રયોગ શું કરીશું? વક્રતા ત્રિજ્યા. એટલે ટૂંકમાં આપેલ અરીસા માટે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર થાય એને આપેલ અરીસાની શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. કેપિટલ આર વડે આપણે દર્શાવીશું, બરાબર. અહીંયા વક્રતા ત્રિજ્યા પી થી સી સુધીનું અંતર આમ મપાય, મુખ્ય અક્ષ પર જ મપાય, અને અહીંયા એ જ અંતર આ રીતે મપાય, બરાબર. તો એ લખી દઈએ જો, વક્રતા ત્રિજ્યા આ ધ્રુવ પી
અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના મુખ્ય અક્ષ પરના અંતર અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. બરાબર, તો આ તો સિમ્પલ વાત થઈ અહીંયા સુધી. તો હવે ખાસ અગત્યનું પદ અરીસા માટે, બરાબર, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રનો અર્થ શું? ખાસ અગત્યની વાત છે, આ ધ્યાન આપજો. અરીસા માટે મુખ્ય કેન્દ્ર એટલે શું? મુખ્ય કેન્દ્રને આપણે એફ વડે દર્શાવીશું. બરાબર, હવે જુઓ, આપણે હવે પરાવર્તનના નિયમો જાણીએ છીએ. સમતલ સપાટી માટે જે નિયમ લખ્યા હતા એ બધા પ્રકારની સપાટીને લાગુ પડે. એ કઈ સમતલ સપાટીના છે એવું નથી. બરાબર, એ બે નિયમોનું પાલન થાય કે આપાત કોણ પરાવર્તન કોણ હરખા હોય અને આપાત સમતલ. બરાબર, એટલે કે ત્રણેયને સમાવતું એક જ સમતલ મળે. આપણે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો જે ધ્યાનમાં લીધો છે એના માટે મુખ્ય કેન્દ્ર એફ નો અર્થ કરવો છે. પહેલા આપણે અંતર્ગોળ અરીસાને ધ્યાનમાં લઈ મુખ્ય કેન્દ્ર એફ સમજીએ. જો આ અંતર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે. આપણે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ, બરાબર, કિરણ શબ્દ આવે એટલે એનો અર્થ હવે આપણને ખબર છે, પ્રકાશ પ્રસરણની દિશા. એક કિરણ ધ્યાનમાં લીધું, મુખ્ય અક્ષની નજીકનું છે અને મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર છે. તો આ કિરણ અરીસાની સપાટી પર કોઈ બિંદુએ આપાત થાય, એ થયું આપાત બિંદુ. આ પરાવર્તક સપાટી છે એટલે અહીંયાથી એનું શું થાય? પરાવર્તન. નિયમ અનુસાર પરાવર્તન થાય એટલે કે આ આપાત બિંદુ એ સપાટીને આમ લંબ વિચારો, આમ લંબ વિચારો. બરાબર, આપણે અહીંયા આ બધું દોરવાનું જરૂર નથી સમજવા માટે. આ લંબ આમ થાય ને, આપાત બિંદુ થયું આ કિરણ માટે. તો આપાત કિરણ આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, તો આ આપાત કોણ કહેવાય? બરાબર, અંતર્ગોળ સપાટી છે તો તમે જ હવે જવાબ આપો કે આ કિરણ જ્યાં આપાત થયું ને, આ એનો લંબ આપાત બિંદુએ, તો આનું પરાવર્તન કેમ થાય? આમ થાય કે આમ થાય? જે થાય ને. એટલે હવે અહીંથી એનું પરાવર્તન થાય. એ પરાવર્તન એવી રીતે જ થાય કે જેથી આપાત કોણ અને આ પરાવર્તન કોણ બે કેવા થાય? સરખા. આપણે અહીંયા એ બધું દર્શાવવાની જરૂર નહીં, પણ એવી રીતે જ આ થતું હોય. બરાબર, એટલે આ થયું પરાવર્તિત કિરણ, આ થયું આપાત કિરણ. હવે તમે વિચારો જો કે આ પરાવર્તિત કિરણ આ જે છે આર્યું, એ આ મુખ્ય અક્ષને અહીંયા કોઈ બિંદુ પાસે છેદે, અહીંયા છેદે છે. આવું નવું એક બીજું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર એટલે આને પણ સમાંતર, અહીંયા આપાત થયું. બરાબર, આ જ રીતે અહીંયા લંબ વિચારો, અહીંયાથી એનું પરાવર્તન વિચારો. તો જો આ બે કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એનું પરાવર્તિત કિરણ જે છે એ મુખ્ય અક્ષને એ જ બિંદુ પાસે છેદે કે જ્યાં આનું પરાવર્તિત કિરણ છેદતું હતું. એટલે કે બેના પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને તો કોઈ એક જ બિંદુ પાસે છેદે અથવા તો કેન્દ્રિત થાય. પણ શરત કઈ? તો કઈ બે કિરણો મુખ્ય અક્ષને કેવા હોવા જોઈએ? સમાંતર. ગમે એટલા લો તમે, એકની બેની વાત નથી. આ મુખ્ય અક્ષને સમાંતર આવા જથ્થાબંધ કિરણો અહીંયા આપાત કરો અરીસા પર, તો એનું પરાવર્તન થઈ અને એ કોઈ એક જ બિંદુ પાસે કેન્દ્રિત થશે મુખ્ય અક્ષ પર, અને એને આપેલ અરીસાનું શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. સમજા વાતને? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય અંતર્ગોળ અરીસાના કિસ્સામાં, એને આપેલ અંતર્ગોળ અરીસાનું શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. બરાબર, બહિર્ગોળ માટે અર્થ થોડોક જુદો છે, એ આપણે કરીએ. પેલા આ લખી દઈએ જો કે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય, અને આવું કયા અરીસાના કિસ્સામાં થાય? તો કે
અંતર્ગોળ અરીસો. હવે બહિર્ગોળ માટે વાત થોડીક જુદી. જો આ બધું આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, બરાબર. કેમ કે આગળ તમે અરીસાને લઈને જ બધી વાત કરવાના છો આખા ચેપ્ટરમાં, બરાબર. દાખલા આવશે ગમે તે, એમાં આ મૂળ હકીકતો છે એ તો સીધી જ અહીંયા વાપરવાની થાય. આ બધું ધ્યાનમાં રાખવાનું છે. જો અંતર્ગોળમાં તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે મુખ્ય કેન્દ્ર, અહીંયા કિરણો કેન્દ્રિત થાય. કિરણો શું થાય? કેન્દ્રિત થાય. એવી રીતે પરાવર્તન થાય. જ્યારે બહિર્ગોળ સપાટી છે, આ બહિર્ગોળ અરીસાના કિસ્સામાં શું થશે? જો આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ એક કિરણ તમે લીધું, હરીવા, જે મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર લીધું હતું, અહીંયા મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ ધ્યાનમાં લીધું. તો હવે તમે વિચારો, જો આ આપાત કિરણ થયું, બરાબર. આ આપાત બિંદુ થયું. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ રીતે મળશે, બરાબર. તો આ કિરણનું પરાવર્તન શું આમ થશે? આમ થશે, બરાબર. અહીંયા આના કરતાં ઉલટું થાય ને, કેમ કે આ બહિર્ગોળ છે, આ બહિર્ગોળ સપાટી છે, એટલે આ કિરણ પરાવર્તિત કિરણ, બરાબર. હવે જો હવે વિચારો કે આ એક બીજું લીધું આપણે, એના કરતાં થોડુંક આમ નીચે, અહીંથી એનું પરાવર્તન થાય. હવે તમે જો એ થોડુંક વિચારો કે જેમ જેમ તમે આમ આમ મુખ્ય અક્ષની નજીક કિરણ લેતા જાઓ, નજીક નજીક આવતા જાઓ, તેમ તેમ આપાત કોણે ઘટે અને પરાવર્તન કોણે ઘટે, બરાબર. આમ ટોચ ઉપર અહીંયા આપાત કર્યું હોય ને તો અહીંયા આપાત કોણ ને પરાવર્તન કોણ મોટા મળે, કેમ કે આમ વક્રતા છે ને. આમ આવતા જાઓ, જેમ ધ્રુવની નજીક આવતા જાઓ તેમ તેમ આપાત કોણે ઘટે અને પરાવર્તન કોણ પણ ઘટે. તો તમે કહી શકો છો કે જો તમે કિરણ એક્ઝેક્ટ ધ્રુવ પર જ આપાત કર્યું, આમ ધારો કે તમે ધ્રુવ પર જ મુખ્ય અક્ષ પર જ એક કિરણ આમ આગળ જવા દીધું કે જે ધ્રુવ પર જ આપાત થાય, તો આપાત કોણ કેટલો થાય? 0 થાય ને, કેમ કે આ જ લંબ થાય. જો મુખ્ય અક્ષ શું થાય? લંબ થાય. કિરણ મુખ્ય અક્ષ પર જ આગળ લીધું તમે, ધ્રુવ પર આપાત થયું, તો આપાત કોણ 0, તો પરાવર્તન કોણ 0. એનો અર્થ કે આ આપાત કિરણને પરાવર્તિત કિરણ એના જ માર્ગે પાછું ફરે, એટલે બધું એક જ થઈ જાય. લંબ એ જ કહેવાય, મુખ્ય અક્ષ એ જ કહેવાય, આપાત કિરણ એની ઉપર જ આવે અને પરાવર્તિત કિરણ એની ઉપર જ આમ પાછું ફરે. ખ્યાલ આવ્યો? આપાત કોણ 0 અને પરાવર્તન કોણ 0. સમજ્યા વાત ને? તો આનો અર્થ એવો થયો કે તમે ધ્રુવથી આમ જેમ ઉપર જતા જાવ ને, આમ તેમ તેમ આપાત કોણ વધતો જાય, પરાવર્તન કોણ પણ વધતો જાય. આમ દૂર જાવ એમ ધ્રુવથી કોઈ પણ સાઈડ, અને સૌથી વધારે આપાત કોણ ને પરાવર્તન કોણ આમ જે કિનારી હોય ને અહીંયા ક્યાંક મળે, આ કિનારી પરના બિંદુએ. સમજો છો વાત ને? એટલે અહીંનો આપાત કોણ ને પરાવર્તન કોણ જે હોય ને એના કરતાં અહીંનો આપાત કોણ ને પરાવર્તન કોણ કેવો હોય? ઓછો હોય. આપણે તો અહીંયા અંદાજિત આકૃતિ દોરતા હોય છે, બરાબર. એટલે હવે તમે જોઈ શકો છો, ખાલી જે એની હકીકત છે એ સમજાય એવી આકૃતિ આપણે દોરવી. હવે તમે જોઈ શકો કે આ આપાત કિરણ થયા બે, અને આનું આ પરાવર્તિત કિરણ, અને આ આપાત કિરણનું આ પરાવર્તિત કિરણ, એ આ રીતે આમ પાછા ફેંકાય. આ આમ જાય, જો વિચારો, આમ જાય અને આ આમ જાય. તો જેમ જેમ દૂર જાઓ તેમ તેમ એ બે વચ્ચેનો ગેપ શું થશે? વધતો જશે. આમ ત્રાસા થયા ને, આમ જો ક્યારેય કેન્દ્રિત થાય, એ બે ક્યારે એકબીજાને છેદે ન છેદે, કેન્દ્રિત થાય નહીં. જ્યારે અહીંયા બે શું થતા હતા? કેન્દ્રિત થતા હતા. અંતર્ગોળમાં કેન્દ્રિત થાય, આમાં કેન્દ્રિત થાય નહીં. તો આનું મુખ્ય કેન્દ્ર કયા અર્થમાં વ્યાખ્યાયિત કરવું? તો કે અહીંયા શું કરવાનું કે હા, જે પરાવર્તિત કિરણ છે ને એને પાછળ લંબાવવાનું. એટલે અહીંયા એકચ્યુઅલી અહીંયા ક્યાંય કિરણ મળ્યું ન હોય, બરાબર. આભાસી વાત છે. આને પાછળ લંબાવવાનું, આને પાછળ લંબાવો, એટલે અહીંયા જાણે કે આ બે કિરણો અપકેન્દ્રિત થતા હોય એવો શું થાય? ભાસ થાય કે આભાસ થાય, બરાબર. એટલે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર કેવું હોય? આભાસી હોય. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં વાસ્તવિક હોય. અને આપણે હજી પ્રતિબિંબો ભણશું, એમાં વાસ્તવિક આભાસી પ્રકારના પ્રતિબિંબો એ કંઈક આ અર્થમાં જ હશે, બરાબર. તો આ એનું શું થયું? મુખ્ય કેન્દ્ર, બરાબર ને? એટલે આપણે અહીંયા લખ્યું ને, જો કે પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય એ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં, અથવા બહિર્ગોળ માટે લખીએ, અથવા જે બિંદુએ, બરાબર, આ વાત થઈ. હવે જે બિંદુએ અપકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય, અહીં કેન્દ્રિત નહીં લખવાનું, શું લખવાનું? અપકેન્દ્રિત.
એવો આભાસ થાય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. બરાબર. હજી બીજા 2-3 પદ છે, કેન્દ્ર લંબાઈ, ફોકલ પ્લેન, એવા હજી 2-3 પદ હજી આપણે આમાં જોવાના છે. એ આપણે હવે આવતીકાલે વાત કરશું. અહીં સુધી લખી નાખો. હા, કરું.